દીધો. કયા કામથી આવ્યા હતા? કે આપણા તમારી દીકરી અને મારા દીકરાનું હક પણ તો નાનપણથી થઈ ગયેલું. એ હગાઈ તો નાનપણથી થઈ ગયેલી. હવે બે જુવાન થઈ ગયા છે, લગ્ન કરી વડા છે. તમારી દીકરી ભણી ગણીને આગળ વહી ગઈ, મોટી ઓફિસર બની ગઈ. મારો દીકરો તો હજી ગાયું ભેહું ચારે છે. એટલે મને મારા દીકરાએ કીધું, મને એમ થયું કે લાવો ને તમારી દીકરી ભણેલી છે, એનું ક્યાંક સામે ભણેલો દીકરો મળે તો એની યાર કરી દો ને. એ કેવા માટે હું તમારા આંગણા સુધી આવ્યો છું. તમે બોલો કે ન બોલો એ પહેલા હું તમને કહું છું, જો તમને સારું ઠેકાણું મળતું હોય, સારું ભણેલું ગણેલો કોઈ દીકરો મળતો હોય તો મારો દીકરો તો ભણશે. મારો દીકરો ભણેલો નથી. આ શબ્દો ઓલી દીકરી સાંભળે છે. સાહેબ સાંભળજો, સંસ્કાર બોલે છે. જે હારા હોય છે, જે સારા હોય છે, નાજીર લખે છે એના તો સંસ્કાર બોલે છે. અરે રહે છે મૌન આંખો પણ તમારી અશ્રુ ધાર બોલે છે. હારા માણાને બોલવાની જરૂર ન હોય, એના સંસ્કાર કહી દેતા હોય, એની વાત કહી દેતી હોય, એની વાતનું વજન કહી દે કે આ માણસ કોણ છે, ક્યાંથી આવે છે, કે બાપા કરી નાખો બીજે. પણ ત્યાં ઓલી દીકરી સાંભળી ગઈ એટલે એને બાપ બોલે પેલા કીધું, બાપુ તમારી સામે મારે કઈ બોલાય નહીં, પણ તમે બાપ છો મારા. મેં વાત સાંભળી લીધી. એમ કે છે કે મારો દીકરો બહુ ભણેલો નથી, અભણ છે, એટલે તમે તમારી દીકરીનું બીજે કરી દો. એ કે બાપુ તમે ના પાડો કે હા પાડો, પેલા હું વચ્ચે બોલું છું, મને માફ કરજો. શું? આ માલધારીની દીકરી બોલી છે, આ એના સંસ્કાર બોલ્યા છે. સાંભળજો, ઝૂંપડામાં રહેવા વાળામાં ખાનદાની છુપાણેલી હોય છે. કે બાપુ સાંભળી લ્યો. કે શું સાંભળી લઉં? કે એને કહી દો તમે કે તમારો દીકરો ભલે ગાયું ભેહું ચારતો હોય અને હું ભલે ફોરેસ્ટની મોટી ઓફિસર હોય, પણ ચૂંદડી ઓઢું તો અભણ માલધારીની ઓઢું. બાકી મારા મન તો બીજા માને બાપ હોય, મારા મન બીજા ભાઈઓ હોય. કે પણ બેટા હા કે હા ન હોય બાપુ, તમે અમને સંસ્કાર આપ્યા છે, ભલે તમે રૂપિયા નથી આપ્યા પણ સંસ્કાર તો આપ્યા છે ને. કે હા, કે મારા ભાગ્યમાં હતું ને. તમે અમે નાના હતા ને તેથી ઘોડીએ ચાંદલા કર્યા હતા, ઘોડીએ મારા હક પણ કર્યા હતા. અને બાપુ આ અધિકારી બની, ઓફિસર બની, આમાં ક્યાંક અભણ માલધારીનું ભાગ ભેળું હોય છે. મારા એકના ભાગ ન હોય, આમાં તો કોના ભાગ કામ કરી મારા નાથને ખબર. એટલે હવે લગ્ન ન કરું. હવે તો દુનિયાના બધાય મારા માટે ભાઈઓ છે, બાપ છે. હવે માલધારીને કેજો ચૂંદડી લઈને વેલો વિયો આવે, પરણવા જાડી જાન લઈને વિયો આવે. આ